બજેટ અત્યારે જોવા જઈએ તો નિર્મલા સીતારામનજીએ જે બજેટ બનાવ્યું છે એમાં ખાસ કરીને યુવાનો, અન્નદાતાઓ એટલે કે આપણા ખેડૂતો, ગરીબો અને મહિલાઓને ધ્યાનમાં અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. શું શું વિશેષ યોજનાઓમાં સમાવેશ કર્યો છે? વિશેષ યોજનાઓમાં ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે એમાં ક્યાંય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી વસ્તુ એવી છે કે જે આ જે ગરીબ કલ્યાણમાં જે લોકો આવતા હતા, એટલે જે લોકોને કોઈ પણ વસ્તુઓમાં જીએસટીમાં ક્યાંય કોઈ સુધારો થયો નથી. બીજી વસ્તુ એવી છે કે ગરીબોમાં 25 કરોડ લોકોને ગરીબીની રેખાઓમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એટલે દેશમાં એવું કહી શકાય કે ધીરે ધીરે ગરીબીની હદરેખા જે છે એ નીચી જઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગરીબોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે અને 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો સમાવેશ નિર્મલા સીતારામનજીએ આ બજેટમાં ખૂબ જ સુંદર રીતે આવરી લીધો છે. પછી યુવાઓ માટે આઈટી ક્ષેત્રે 54 લાખ યુવાનોને તાલીમ મળે એવી આઈઆઈટી બનાવવાની યોજના સરકાર કરવા જઈ રહી છે, જે ખૂબ જ ઉમદા અને સરાહનીય છે. ખાસ કરીને ભારતના આર્થિક સત્તા વિશ્વમાં બને 5મા ક્રમે આવે તે માટે આગળ વધી રહ્યું છે. જરૂરથી, કેમ કે દિવસે દિવસે આપણા ભારતની અંદર ફોરેન ઇન્વેસ્ટર્સ વધી રહ્યા છે અને ફોરેન ઇન્વેસ્ટર્સ વધી રહ્યા છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યો છે. સ્ટોક માર્કેટમાં બી જુઓ તો ફોરેન ઇન્વેસ્ટર્સની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને આ ક્ષેત્રે હજુ સારી રીતે વિકાસ થશે એવી જે બજેટને ધ્યાનમાં રાખીએ તો હજુ સારો વિકાસ આપણા દેશને થશે અને જેના માટે આપણો જે ભારત દેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે કે ત્રીજો આર્થિક મજબૂત દેશ બનશે, જે પ્રમાણે આ બજેટ થઈ રહ્યું છે, જો આ પ્રમાણે બજેટને ફોલો કરવામાં આવશે અથવા તો આ પ્રમાણે બજેટ રિલીઝ કર્યું છે તો ત્રીજો આર્થિક મજબૂત દેશ આપણો વિશ્વમાં થઈ શકશે એની જોગવાઈ થઈ રહી છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોઈ વિશેષ રાહતો આપવામાં આવી નથી? સાહેબ, મોંઘવારીને રહીને કોઈ વિશેષ રાહતો આપવામાં નથી આવી સાહેબ. દર વખતે આજે તમે 20 વર્ષ જૂની કે 10 વર્ષ જૂની વાત કરો તો વિશેષ રાહતમાં કોઈ પણ વેપારી ક્ષેત્રે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુનો 10% એસ્કેલેશન પ્રાઇસમાં તો એનો વધારો થતો જ હોય છે. એટલે મને એવું લાગે છે ત્યાં સુધી જો મોંઘવારીને રિલેટેડ જો કોઈ જોગવાઈ નથી કરવામાં આવી તો એ સરકારની આજે પ્રમાણેનું જે બજેટ તૈયાર કર્યું છે. અને બીજું, જે આપણે બીજા દેશની કમ્પેરિઝન કરવા જઈએ તો બીજા દેશ કરતાં મોંઘવારી આપણા દેશમાં ખરેખર ખૂબ જ ઓછી છે અને જે આ બજેટ જે પ્રમાણે બનાવી રહ્યું છે એમાં ક્યાંય કોઈ મોંઘવારીને રિલેટેડ કોઈ જો જોગવાઈ ન કરી હોય તો એમાં ક્યાંય કોઈ એટલે નાણાં નથી કે અથવા તો ક્યાંય કોઈ માઇનસ પોઈન્ટ કહેવાય એવું હું કહી શકું. શું કહેશો, બજેટ રજૂ થયું છે? આ બજેટ મારી દ્રષ્ટિએ વચગાળાનું બજેટ છે પણ ખૂબ સારું બજેટ રજૂ કર્યું છે. મને એવું લાગે છે કે સરકારે ઘણા બધા જે સેક્ટર છે એની પર ફોકસ કર્યું છે. ખાસ કરીને ગરીબો માટે જે સરકારે વિચાર કર્યો છે અને 25 કરોડ લોકોને ગરીબોમાંથી બહાર કાઢ્યા છે સરકારે. અને ગરીબ કલ્યાણ યોજનાઓ જે છે એ લગભગ બજેટમાં રજૂ કર્યું પ્રમાણે 34 લાખ કરોડ રૂપિયા એમાં એડ કરવામાં આવ્યા છે. તો બહુ સારી વાત કહેવાય ગરીબો માટેની. આ મહિલાઓ માટે પણ લગભગ 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય સરકારે બનાવ્યું છે. તો જો આવું થશે તો મહિલા સશક્તિકરણ માટે ખૂબ સારું કહેવાશે અને આવા પ્રકારે જો ચાલુ રહેશે તો મને લાગે છે કે મહિલાઓનો ખૂબ સારો વિકાસ થશે. 1 કરોડ ઘરોમાં સોલર પેનલ લગાવવા જઈ રહ્યા છે. આ 1 કરોડ સોલર પેનલ જો લાગી જશે તો કેટલા બધા ઘરોમાં વીજળી એ મફત મળશે અને જો મફત વીજળી હશે તો બધાના ઘરનો આર્થિક જે બોજો છે એ ઘણો બધો ઓછો થઈ જશે. તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આ ખૂબ સારું સ્ટેપ છે. એક ખેડૂતો માટેની વાત કરીશ કે PM કિસાન યોજના હેઠળ આર્થિક મદદની જે વાત કરી છે એ ખૂબ સારી વાત છે. લગભગ 11 કરોડની આસપાસ રૂપિયાની આર્થિક મદદ રહેવાની છે. તો એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ખેડૂતો માટે પણ આ બહુ સારી વાત છે. ખાસ કરીને યુવાઓ માટે રોજગારની અનેક તકો લઈને આવી છે આ સરકાર, એવું કહી રહી છે. આ યુવાનો માટે પણ ખૂબ સારું જ છે અને યુવાનો માટે ખૂબ સારી નોકરીની વ્યવસ્થા પણ સરકારે ગોઠવી છે.
જો આવું થશે તો મને લાગે છે કે ભારત આર્થિક દ્રષ્ટિએ જે અગ્રેસર બનવા જઈ રહ્યું છે એ પ્રકારે આગળ 100% વધશે. પર્યટનના વિકાસની ઘણી બધી વાતો કરી છે. પર્યટનના વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો નરેન્દ્રભાઈએ જ્યારે લક્ષદ્વીપમાં જઈ આવ્યા અને ત્યારથી લક્ષદ્વીપનો જે પર્યટન વિકાસ થયો છે તો એવા જ પ્રકારે આખા ભારતમાં પર્યટન અત્યારે ખૂબ સારું વિકસી રહ્યું છે અને બાકીના જે દેશો છે એની સામે ભારત સારું એવું પર્યટન ડેવલપ કરી શકે છે. ચીન, પાકિસ્તાન સહિતના આપણા પાડોશી દેશોની સશસ્ત્ર સેના તરફ અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતે ઘણા બધા પગલાં ભરવાની વાત કરી છે. તો સંરક્ષણ દ્રષ્ટિએ આપણે અત્યારે ઘણા બધા આપણા જે મિત્ર દેશો છે એની સાથે ભેગા થઈ અને ઘણા બધા ફાઇટર પ્લેન અને ઘણા બધી વસ્તુ એવી છે કે જે આપણે ત્યાંથી પરચેસ કરી છે, ત્યાંથી ટેકનોલોજી પણ લીધી છે. કેટલીક ટેકનોલોજી ભારતે પોતે વિકસાવી છે અને હવે આપણા દેશમાં જે પણ ટેકનોલોજી યુક્ત નવા વિમાનો અથવા તો નૌસેના માટેના જહાજ આ બધું જે બની રહ્યા છે એ ભારતની અંદર બની રહ્યા છે. કેટલીક વસ્તુ એવી છે કે જે ભારતમાં જ બને છે, 100% ભારતીય છે. તો આ બહુ જ સારી વાત છે. શું ભારત આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યું છે? 100% જઈ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત એ જે સ્લોગન છે એ સાર્થક થઈ રહ્યું છે. ખાસ કરીને મોબાઈલ ટેકનોલોજીની વાત કરી છે સરકારે કે આવનારા સમયમાં મોબાઈલ હજુ વધુ સસ્તા થશે અને વિશેષ ટેકનોલોજી સાથેના ઉપકરણો પણ આપણે મોબાઈલ સેક્ટરમાં જોડાશે. હા, ઘણી બધી બાબત એવી છે. હવે તો એઆઈ ટેકનોલોજી પણ આવી ગઈ છે. એઆઈ ટેકનોલોજી પણ મોબાઈલની સાથે પણ એટેચ થઈ ગઈ છે અને ઘણી સારી રીતે હવે બધા લોકો દરેક વસ્તુ મોબાઈલ સાથે જ જોડાયેલા છે. કદાચ લેપટોપનો યુઝ નહીં કરે પણ મોબાઈલનો યુઝ પહેલાં કરે છે અને દરેક વ્યક્તિના હાથમાં તમે જોશો તો એકથી વધારે મોબાઈલ હોઈ શકે. લગભગ ઘણા બધા લોકો એવા છે જેના બે મોબાઈલ હોય છે. તો આ દ્રષ્ટિએ જોવા જઈએ તો મોબાઈલ ક્ષેત્રમાં ઘણી ક્રાંતિ છે. નેશનલ હાઈવે વધુ બનાવવાની વાત કરી છે. નેશનલ હાઈવેની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સારું એવું આપણે જઈએ જ છે. ક્યાંય પણ બહાર જઈએ તો આપણી વ્હીકલ લઈને, પોતાનું પર્સનલ વ્હીકલ લઈને ગયા હોય ત્યારે ખબર પડે છે કે રોડ કેટલા સારા છે અને જો તમે આ દ્રષ્ટિએ જોવા જાઓ તો મને એવું લાગે છે કે ભારતનો કોઈ એક ગામડું પણ બાકી નહીં રહે જે હાઈવેથી જોડાયેલું નહીં હોય. અને એક નવી વાત ગુજરાતની અંદર ટ્રાયલ બેઝ ઉપર થઈ રહ્યું છે કે હવે ફાસ્ટેગની જગ્યાએ નવા જીપીએસથી જેટલો તમે ટ્રાવેલ કર્યો છે એટલું જ તમે પે કરવાનું રહેશે. તો આપણે એક નવી ટેકનોલોજી આવી છે જે કદાચ અમેરિકામાં પણ નથી અને જો આટલું સારું આપણે પ્રગતિ કરતા હોય તો મને નથી લાગતું કે ભારત હવે બાકીના દેશો કરતાં પાછળ રહેશે. બજેટ આજે રજૂ થયું છે તે માટે સરકારે અત્યારના યુવાનો માટે આઈઆઈટી ખોલવાનો નિર્ણય લીધો છે. તેમજ સબસિડીવાળી લોનો ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે. બજેટમાં જે નક્કી થયું છે અને મહિલાઓ તરફથી યુવાનો માટે 3000 નવી આઈઆઈટી ખોલવામાં આવશે. પછી ગરીબો માટે સોલર પેનલ 2 લાખ કરોડની સોલર પેનલ ગરીબો માટે ધાબા ઉપર લગાવવામાં આવશે. 1 કરોડ એટલા ઘરોમાં સોલર પેનલ લાગવાની છે. શું ફાયદો થશે? સોલર પેનલથી દરેક માં લાઇટ બિલ ઓછું આવશે તેમજ ઝીરો બિલ ઉપર પેમેન્ટ આવશે અને બચત થશે. સોલર પેનલથી ઘરમાં વીજળી વિના મૂલ્યે મળે અને સાથે સાથે વીજળી બચે એ સરકાર ખરીદશે પણ ખરી. સરકારે ખરીદશે પણ ખરી. શું થાય એનાથી ખરીદો? સોલર પેનલ દ્વારા લાઇટ બચત થશે, ઝીરો લાઇટ બિલ આવશે તેમજ સરકારે સારો એવો બજેટમાં લીધું છે નિર્ણય. મહિલાઓ માટે ઘણી યોજનાઓ છે. મહિલાઓ માટે ઘણી યોજના જેમ કે સીવણ મશીન છે, બધી ઉદ્યોગવાળા MSME ની યોજનાઓ મહિલાઓ માટે રાખી છે. આત્મનિર્ભર બનવા માટે ભારત આ બજેટ છે એવું નાણામંત્રી કહે છે. મહિલાઓ માટે લગભગ 1 કરોડ મહિલાઓ માટે 3 કરોડ બનવાનું લક્ષ્ય છે મહિલાઓ માટે. લખપતિ દીદી 1 કરોડ મહિલાઓ થશે. હા, લખપતિ દીદી સરકારે એવું કીધું 3 કરોડ થશે, લક્ષ્ય છે એમનું સરકારનું. યુવાઓને રોજગારી અત્યારના સમયમાં બહુ ઓછી મળે છે. શું કહેવાય? યુવાનો માટે રોજગારી અત્યારે એમના આઈઆઈટી ખોલવામાં આવશે એમના માટે, યુવાનો માટે અને યુવાનોને આત્મનિર્ભર માટે એમને સબસિડીવાળી લોનો પણ સરકાર ઉપલબ્ધ કરશે. આજે આપણા માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કર્યું. એમાં ખાસ ઉડીને આંખે વળગેલી વાત એ હતી કે 2 કરોડ લોકોને ઘરનું ઘર મળશે
1 કરોડ ઘરો ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેથી કોલસા ઉપર આપણી નિર્ભરતા ઓછી થશે, જેથી આપણને મોંઘી વીજળીની જગ્યાએ સસ્તી વીજળી ઉપલબ્ધ થશે અને પોલ્યુશનમાં ઘટાડો થશે. બીજું, આપણા જે માન્ય વડાપ્રધાન છે એ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, એમને ટુરિઝમને વેગ મળે તે માટે અવનવા પ્રોગ્રામ રજૂ કર્યા છે. અત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કર્યું એટલે ત્યાં અયોધ્યામાં ટુરિઝમ વધ્યું. જે લોકો બહાર જતા હશે એ લોકો પણ એક વિચારશે કે ચાલો હું અયોધ્યા એક રાઉન્ડ મારતો આવું, દર્શન કરતો આવું, જેથી કરીને આપણા દેશનો પૈસો આપણા દેશમાં ફરશે ને. અને એ સિવાય પણ મોદી સાહેબે ઘણા બધા વિશ્વ લેવલે કામ કરી રહ્યા છે. અત્યારે $5 ટ્રિલિયન માર્કેટ હતું આપણા દેશનું, એને પણ વધારીને આગળ લઈ જવા માટે આ બજેટ સુંદર રીતે રજૂ કર્યું છે. એટલે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો. યુવાનો માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. ભારત યુવાઓનો દેશ છે અને આગામી સમયમાં વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. હા, એમાં આપણે એટલું ચોક્કસ કહીશું કે વિશ્વમાં સૌથી વધુ યુવાનો આપણા દેશમાં છે અને એના ઉપર ફોકસ કરીને જ નિર્મલા સીતારામને આ વચગાળાનું બજેટ રજૂ કરેલું છે. યુવાનોને રોજગારી મળતી રહે અને આવનાર દિવસોની અંદર આપણા દેશની અંદર મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. દરેક વિવિધતાની અંદર આપણા યુવાનોને રોજગારી મળે તે માટેના પ્રયાસો છે. કોઈ પણ જાતનો ટેક્સ નાખવામાં આવ્યો નથી કે જે ટેક્સ છે એને કોઈ ફેરફાર પણ કરવામાં આવ્યો નથી. અને એ પણ એમને સુંદર બજેટ આપ્યું છે કે દર વર્ષે આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે અને દર મહિને પણ જીએસટીની અઢળક આવક થઈ રહી છે. તો એના હિસાબે એમને ધ્યાનમાં લીધું હશે કે હવે નવા કરવેરા રાખવાની જરૂર નથી અને એમને એમાં કોઈ ફેરફાર કર્યો નથી. યુવાઓ રોજગારી માટેના અનેક દ્વારો ખોલવાની વાત છે. ઘણી બધી યોજનાઓ લાયા છે. સંરક્ષણની વાત હોય, પર્યટનની વાત હોય કે મહિલાઓના સશક્તિકરણની વાત હોય. મહિલા સશક્તિકરણમાં આપણે એટલું ચોક્કસ કહીશું કે એમને હમણાં પાછલા વર્ષોની અંદર સૈન્યમાં પણ મહિલાઓને છૂટ આપેલી છે. અત્યારે માત્ર મેન્સ ક્રિકેટ રમાતું તેની જગ્યાએ આઈપીએલમાં પણ વુમેન્સ ક્રિકેટનું પણ એમને આયોજન કર્યું છે. એટલે મહિલા સશક્તિકરણ માટે ખૂબ પ્રયત્નશીલ આ સરકાર રહી છે. વધુમાં એમ કહેશે અત્યારે સંસદમાં એમને જે મહિલાઓ માટે અનામત આપી એ પણ એમના માટેનો મહિલા સશક્તિકરણનો ખૂબ મજબૂત પ્રયાસ રહ્યો છે મોદી સાહેબનો. એટલે હું એમ ચોક્કસ કહીશ કે માત્ર પુરુષો માટેનું ફોકસ નથી, સમગ્ર વિશ્વમાં આપણા દેશ ખૂબ ઝડપથી આગળ વધે અને મજબૂત બને તે માટેનો પ્રયાસ છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતના કરવેરા નાખવામાં આવ્યા નથી કે વધારવામાં આવ્યા નથી, કોઈ ફેરફાર નથી થયો. એ તો મેં આપને જણાવ્યું મુજબ અત્યારે કોઈ પણ જાતનો વધારો એમને કરેલ નથી અને એવું પણ સાંભળવામાં મળી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ પેટ્રોલ અથવા ડીઝલમાં ના ભાવમાં ઘટાડો થશે, જેથી કમરતોડ જે પરિવહન છે એમાં કદાચ આંશિક રાહત મળશે બધાને. ઓફિસે જઈને હું ચા આપું છું. આપણા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન કે આત્મનિર્ભર બનાવવા એક ચાવાળા છે દેશના પ્રધાનમંત્રી, ત્યારે ચાવાળા પ્રધાનમંત્રીને શું કહેશો? ચાવાળા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીને એમ કહું છું કે લોન બોનમાં થોડી સહાય કરે, ઓછા ડોક્યુમેન્ટમાં થોડી લોન આપે એટલે અમારા જેવાનું ગુજરાન ચાલે. અને જય તમારા પરિવારમાં કેટલા લોકો છે ને કેવી રીતે ગુજરાન કરો છો? 5 જણા છીએ અમે. 2 છોકરી છે, એક છોકરો છે અને હું છું અને આખું ઘર પરિવાર મારી ઉપર ચાલે છે. અસહ્ય મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, શાકભાજીના ભાવ વધી રહ્યા છે, ખાદ્ય તેલોના ભાવ વધી રહ્યા છે, એવામાં તમે કેવી રીતે પરિવારનું ગુજરાન કરો છો? બહુ જ મુશ્કેલ છે સાહેબ અત્યારના સમયમાં તો. કેમ કે ચાનો ભાવ લોકો હોટલોમાં જઈને 100 રૂપિયાની પીવે છે, 70 રૂપિયાવાળી બી મળે છે, 60 વાળી બી મળે છે. હું તો ખાલી 10 રૂપિયામાં બધી જગ્યા ફરીને આપું છું. એક યુવાન તરીકે દેશના વડાપ્રધાનને શું કહેશો? તમારા માટે શું ઉપયોગમાં આવે? નરેન્દ્ર મોદી વડાપ્રધાનને હું એવું કહેવા માગું છું કે અમારા જીવનને થોડી સહાય આપે અને થોડું અમારે રોજી રોજગાર ચાલે છે. તમારા જેવા કેટલાય યુવાનો અત્યારે બેરોજગાર છે, એમને કામ ધંધો મળતો નથી, નોકરી મળતી નથી, તો તમે શું આશા રાખો છો? બસ એ બધા જ્યાં પણ દેશના યુવાનો છે એ બધાના કામ ધંધો મળે મારી નમ્ર વિનંતી છે. અને નરેન્દ્ર મોદી સાહેબ કે આટલું સાંભળે અમારું તો ખૂબ ધન્યવાદ છે. સરકાર તમને આત્મનિર્ભર બનાવવા માંગે છે. આત્મનિર્ભર બનાવવા માટે શું તમારે જોઈશે? આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારનો અમારા અંદરથી મોદી સાહેબનો અમારે સપોર્ટ જોઈએ છે કે અમારે બધી રીતના જે ચાવાળા જે લોકો છે એમને થોડી ઓછા ભાવમાં લોન મળે અને એમનું ગુજરાન ચલાવે એ મારી આગલી ખાલી રિક્વેસ્ટ છે. વધતી જતી વસ્તી
અને વધતા જતા લોકોની વચ્ચે આપણે મોંઘવારી પણ એટલી જ વધી રહી છે કૂદકે ને ભૂસકે. આ મોંઘવારીમાં તમારા ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવામાં શું શું મુશ્કેલીઓ આવે છે? સાહેબ નથી પહોંચી વળાતું, બહુ જ મુશ્કેલ છે. અત્યારના સમય બહુ અત્યારે મોંઘવારી બહુ અત્યારે શું શું મુશ્કેલીઓનો સામનો કરવો પડે? અરે ચાના ભાવ વધી ગયા, પછી આ શાકભાજી છે, પેટ્રોલ ડીઝલ છે, બધાના ભાવ અત્યારે આસમાને દોડી જાય છે. અને મારે તો સાહેબ બાઇક લઈને જ બધી બધું ચા આપવા જવાનું હોય છે, મને જ નથી પોસાતું. કેમ કે આખી એક દિવસના પહેલીમાં હું આખી બાઇક ચલાવું ને તો મારે 300 રૂપિયાનું પેટ્રોલ સાહેબ જતું રહે. દેશના નાણામંત્રી એક મહિલા છે અને મહિલા નાણામંત્રી આપણે બજેટ રજૂ કરતા હોય છે તો મહિલાઓને તો ઘણી બધી આશા હોય છે, પણ મહિલાઓની ક્યાંક ને ક્યાંક વાતો એમના સુધી પહોંચાડવા માટે શું કહેશો? શું કરવું જોઈએ નાણામંત્રીએ? દેશની મહિલાઓ માટે શું કરવું જોઈએ? દેશની મહિલાઓ માટે બી થોડું કંઈક લોન બોન માટેની સહાય આપવી જોઈએ એમને, કંઈક કામ ધંધો કોઈ રોજગાર એમને કંઈ બતાવવો જોઈએ. તો બહુ બધા મહિલાઓ, દરેક ઘરમાં મહિલાઓ રસોડું ચલાવતી હોય છે. મહિલાઓને ખબર છે કે મોંઘવારીની સ્થિતિમાં ઘર કેવી રીતે ચલાવવું. અમુક મહિલા તો સાહેબ ઘર કામ કરે છે, કોઈ ઓફિસ કામ કરે છે, ટિફિનો બનાવે છે, કોઈ ઘરે ઘરે થેપલા બનાવે છે, અંજયજીને સપ્લાય ડિલિવરી આપે છે. અત્યારે એવીઓની અત્યારે આવી પરિસ્થિતિ છે. આ લોકોને સરકાર મદદ કરે એ માટે સરકારે શું કરવું જોઈએ? સરકારે આપણે મદદ માટે ઓછા કંઈકનો રોજગાર આપવો જોઈએ, કંઈક સારા ઓછા ડોક્યુમેન્ટની કંઈક લોન બોન હોય એમને એ આપવું જોઈએ. ઘણી બધી વસ્તુ છે. શું કહેશો? વડાપ્રધાન દેશને આગળ લઈ જવા માંગે છે અને તમારા જેવા યુવાનોને આ દેશ છે, સૌથી વધુ આ દેશમાં યુવાનો છે, યુવાનોની વસ્તી સૌથી વધુ છે, તો એક યુવાન તરીકે વડાપ્રધાનને શું સંદેશો આપશો? નરેન્દ્ર મોદી વડાપ્રધાને સાહેબ હું એ જ કહેવા માગું છું, કેમ કે હું બી એ સાહેબ બી જવાવાળા છે નરેન્દ્રભાઈ મોદી, અને હું બી સાહેબ ચાનો ધંધો કરું છું, એટલે આટલી નમ્ર વિનંતી છે મારી કે નાના માણસોની સામે થોડું સાહેબ હોય. કેન્દ્ર સરકારે જે એમના બજેટની જાહેરાત આજે કરી છે, શ્રી નિર્મલા સીતારામન, હવે જે બજેટની જાહેરાત કરી છે એમાં વચગાળાનું આ બજેટ રજૂ કર્યું છે એમણે 4 મહિના માટે, અને એમાં કોઈ જ વિકાસની વાતો નથી કરી, માત્ર સરકારની વાહી કરી છે. અને મહિલા હોવા છતાં પણ મહિલાના વિકાસની કે ખેડૂત માટેની કોઈ જ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. યુવાનોના વિકાસ માટે, યુવાનોના રોજગાર માટેની કોઈ વાત કરવામાં આવી નથી. ટૂંકમાં આ સરકારની એક વાહવાહી લૂંટવા માટેનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની ખુદની. એટલે મને તો આ બજેટમાં કંઈ એવું રસપ્રદ લાગ્યું નહીં. એટલે મને તો આ બજેટ એક સરકારની પોતાના પક્ષ તરફની એક નીતિ ઘડીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ જ બજેટ છે. ગુજરાતને પણ તમે જોવા જાઓ તો આ બજેટમાં કશું જ મળ્યું નથી. એટલે જે રીતે હમણાં વાત કરી મેં કે જે વાહવાહી કરી છે, એટલે ગુજરાતની સરકાર અહીંયાથી જ છે, બધું અહીંથી જ બધું. હા, તો પણ ગુજરાત એક કહેવો કેન્દ્રનું એક પેલું એ છે, મેન હાર્દ છે, તો પણ ગુજરાતના બજેટમાં કશું જ પાડવામાં આવ્યું નથી. મે મહિનામાં ચૂંટણી આવે છે, લાગે છે કે ચૂંટણી? હા, એ લોકસભાની ચૂંટણી જે આવી રહી છે ગુજરાતમાં અને બધે સમગ્ર, તો એ લઈને જ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એ સરકાર પોતાના તરફથી જ આ બજેટ રજૂ કર્યું છે. એ પોતાની વાહવાહી લૂંટવાની, જે ચૂંટણીનો જે જશ હોય કાઢવા માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું. યુવાન તરીકે દેશના નાણામંત્રી પાસે શું અપેક્ષાઓ? ખૂબ દેશના નાણામંત્રી સાથે અમારી યુવાન તરીકે ખૂબ અપેક્ષાઓ હતી, પણ એ અપેક્ષાઓમાં એ લોકો જરાય ઉણા ઉતર્યા નથી અને આ નિરાશાજનક બજેટ છે.